12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજી દરજી કામ કરે ઓટલા ઉપર. એમ હું બ્રાહ્મણ પણ બાપુજી દરજી કામ ઓટલા ઉપર, કાચી દુકાન, બધું હાજે ઘેર લાવવાની કે ચોર લઈ જાય બધું પાછું. હું ગાજ બટન કરું ને બધું કામ કરીએ. તો 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજી કે બેટા, મેં કીધું, અને હું સાહેબ એમ હોશિયાર માણસ હો, સ્કૂલ લાઈફમાં એમ હોશિયાર એમ. તો મેં સાયન્સ રાખ્યું. એટલે મારા બાપુજી કે પણ બેટા ટ્યુશન ફી મેં કીધું દેવું કરો. મારા બાપુજીની વાર્ષિક આવક 5,000 અને મારી ટ્યુશન ફી 50,000. મારા બાપા બિચારા હંચો ચલાવે, ખુચુડ ને એક મોટો ભાઈ થોડુંક જે કંઈ કામ કરે એમાંથી ઘર ચાલે. સાયન્સ રાખ્યું સાહેબ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ. મને તો સ્ટેટોસ્કોપ દેખાયો. 1 વર્ષ પછી તો ડોક્ટર. આપણે બધા સપનાઓ દેખીએ ને, બધા કે સપનાઓ એ નથી જે ઊંઘમાં ના દેખવા જાઓ, ઢેકણું એવું અઘરું બોલે બધું. સપનાઓ એ છે જે ઊંઘવા ના દે. એટલે ગોડા થઈ જશો. બધું બોગસ શીખવાડે છે આપણને. મેં સાયન્સ રાખ્યું. Na સોડિયમ, K પોટાસિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu પ્લસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇન, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, MnO4 પરમેંગેનેટ, Cl બધું ગોખી માર્યું. કેમેસ્ટ્રી બધા કદાચ ખબર હોય તો, બધું ઉપરથી જતું હોય ખબર નહીં. પછી મેથેમેટિક્સ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર, બધું જ આવડે. પ્રિલિમની એક્ઝામ આપી, 450 માર્ક્સના પેપર, 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. તો મારા બાપુજી પેલા અમારા પ્રિન્સિપલ કરતા બાપાને બોલ્યા. હું મારા બાપુજી પાસે કે બધું બાપુજી ચલો ને બોલાવે. આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. મારા મા બાપ કદાચ આ દુનિયાના બેસ્ટ, બધાને એવું જ લાગતું હોય પણ મને વધારે લાગે. મારે જે કરવું હોય એની છૂટ. સાહેબ આપને નવાઈ લાગશે કે ભાવનગર હું જન્મ્યો ત્યારથી આવું છું. મારા કુળદેવી ખોડિયાર છે, અહીંયા સિહોરમાં એમનું મંદિર છે. પણ મારા મા બાપે કહ્યું તારું નામ બદલવાનું છૂટ, તારી અટક બદલવાની છૂટ, તારા કુળદેવી બદલવાની છૂટ, તને ગમે એ કર. અને એટલે જ આ નોટ અહીં ઊભી છે. દે નેવર ઇમ્પોઝ એનીથિંગ ઓન મી કે યુ ડુ ધીસ. એ સેડ તને શું યોગ્ય લાગે છે. મા બાપે બાળકોના માલિક નથી બનવાનું, એના ટ્રસ્ટી બનવાનું છે. આપણે એના માલિક બની જઈએ છીએ અને ત્યાં સત્યાનાશ ચાલુ થઈ જાય. ટ્રસ્ટીઓ સંસ્થાન માલિક બની જાય, શું બધું વેચવા મળે. મારો બેટો ટ્રસ્ટી શું કરે? વહીવટ કરે. ટ્રસ્ટીનું કામ શું છે? એટલે ભગવાને તમને 2-4 નોટો સોંપી છે એને સાચવવાની, એને કામે લગાવીને છોડી દેવાની. પછી હા તો કે ના મારો છોકરો, મારી ઇજ્જતનું શું? તારી છે ક્યાં ભાઈ? તું કે મને તું વેમમાં ફરે છે. ના ના, કોઈ શું કહે છે તારા વિશે? કોઈ નહીં કે. મરી જશે તો હાલા 50 ભેગા નહીં થાય, તું ચિંતા ના કર. કોઈ બી મરી જાય ને તો શું લખે ખબર? સ્વર્ગસ્થ. એટલે કોઈ નરકમાં જતું જ નથી. કોઈ બી સાલો ગુંડો મરી જાય, ચોર મરી, સ્વર્ગસ્થ. મેં તો નક્કી કર્યું મરી જવું તો લોકો નરકસ્થ. એટલે ત્યાં કોક તો જાઓ યાર, બધા અહીં જ જાઓ. બધું ખાલી ખાલી. પિક્ચરના થિયેટર પર ગયો ને ટિકિટ લઈને ઉભા હોય, એક ભાઈ પિક્ચર જોવા ના દાઢી કરાવવા. તારું કામ શું છે ભાઈ? અમારા નોર્થ ગુજરાતમાં કોઈ મરી જાય ને તો ખબર રૂમાલ લઈને જાય બધા. તો આપણે જતા નથી કે કોઈ મરી ગયું ના, જન્મવાનું નહીં. ખાલી ખાલી બધું. તમે જોયો આપણે બધા કેવા બેવકૂફો છે. તમે દાખલા, હું તમારા ઘરે આવું ને, હમણાં કોઈને બી કહું હું તમારા ઘરે આવું છું તો તરત ઘરે નવી ચાદર, અને આપણે ફાટેલીમાં ઊંઘતા હોઈએ, પગમાંથી ચાદર નીકળી જાય બહાર. સંજય બી ઘરે આવે તો નવા કપડા બી, અને આપણે તૂટેલીમાં પીતા હોઈએ. આપણે બધા જ બીજાને બતાવવાનું, જીવવાની ટ્રેનિંગ આપવામાં આવે. તમને ખબર છે સાહેબ, પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને જે પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. તમે જે કઈ, તમે જુઓ, તમે બધા આપણે બહાર જઈએ ને, કબાટ ખોલી, આહા કયા કપડાં પહેરું, હાલા 2 જોડી તો છે લુખા તારી જોડે, આ પહેરવું તો કેવું લાગશે, આ કાઢ નાખો, આ બરાબર. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ચણિયાનો છેડો પાછળ લટકતો હોય, બાપાને ગંજીમાંથી શ્રીલંકાનો નકશો દેખાતો હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. તમને ખબર છે આપણે ઘર સંસાર બધાના કેમ બગડી ગયા છે? આપણે ઘરમાં એટલા ગંદા દેખાઈએ છીએ ને. શું છે? આમ ખેંચેલું છે ભારત પાકિસ્તાનની જેમ. ઘરમાં બધા જૂના. હું તમને કહું, મારી વાઈફ અહીંયા મારી સાથે આવી છે. મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેરવાના, બહાર જૂના. મને કે કેમ? મેં તું બીજાને ગમવી જોઈએ, મને ગમવી જોઈએ. બરોબર છે કે નહીં?
આપણે તો બહાર જઈએ તો નવા કપડા, અને ઘરમાં તો કલર ઉડી ગયેલો હોય ને ઘણી વાર તો ઘરવાળીનો ગાઉન કામવાળી પહેરીને ફરતી હોય, લોચો થઈ જાય હાલો કોઈ વાર. આવા દિવસો આવ્યા. જિંદગી કેટલી અદભુત છે પણ બધું ખોટું શીખ્યા છીએ, એટલે સાચી વાત ખબર જ નથી. પછી મારા બાપુજીને લઈને હું સ્કૂલમાં ગયો, એટલે પ્રિન્સિપાલ મને મારા બાપુજીને, હું મારા ફાધરને બાપુજી કહું છું, ગુજરી ગયા હું ભણતો હતો ને, મને કે તમારો છોકરો ડોબા જેવો છે. મારા બાપુજી કે સંભાળીને બોલો. મેં કીધું હા હવે વાંધો નહીં. બાપા આપણી ફેવરમાં હોય પછી દુનિયા જખમાં રહી યાર. પછી મને કે મારા બાપુજી કે શું છે તારે? મેં તું ક્લાસમાં જઈને ભૂલી જવું, યાદ નહીં આવતું, શું કરું? મેં તું હાલ પૂછો, બગીચામાં બધું આવડે. સાહેબ કે અમારે પેપર બગીચામાં લખાવાનું. મેં તું મારું ત્યાં લખાવો, પહેલો નંબર આવશે. બહુ લાંબી વાત છે. 12માનું એન્યુઅલ એક્ઝામ આપી, મારા 20 મિત્રોમાંથી 19 મિત્રોને બધાને 90% ઉપર આવ્યા. મારું રિઝલ્ટ આવ્યું, ઊંધું મૂકી દીધું. પહેલો નંબર હોય, આપણે બધું આવડે. 12 સાયન્સમાં 52%, ચેક રિટર્ન. મેઘદુલા પાસ તો થઈ ગયા. હું ઘરે આવ્યો ને, મારા બાપુજીએ શું કીધું ખબર? ચાલ બેટા કચોરી ખવડાવ. સાહેબ એ ના કીધું હોત ને તો કદાચ હું સુસાઇડ કરીને હોઈ ગયો હોત. સમજ પડે છે? બાળકો જે કરે જેમ કરે, એમને નાનપણથી દરેક વાતમાં એમને સપોર્ટ કરો. એ ફેલ જાય તો ફેલ, પણ આનું કારણ શું છે ખબર છે? અહીં જે કોઈ લોકો બેઠા છે તમે બધા જે સોગન ખાઈ જાઓ, તમે કોઈ હરીફાઈ કરો, કોઈ સ્કૂલમાં હો, કોઈ સમાજમાં હો, ક્યાંય બી કંઈ બી કરો ને, તો પહેલા 3 નંબરનું બહુમાન કરો ને, તો છેલ્લા 3 નંબરને સ્ટેજ પર બોલાવીને એનું બહુમાન કરવાનું. કેમ કે મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આપણે હંમેશા ઉગતાને જ પૂજીએ છીએ. કેવું આપણને ઉલ્લુસ એવું બધું, કેવું ખોટું બધું જ ખોટું શીખવાડ્યું, કશું જ સાચું નથી. અને એનું કારણ એ છે, આપણે બધા લોકો છે ને મારી તરફ જોઈશું. આ બેન રૂપાળા છે પણ મારાથી સારા નથી. એમનું કામ એ કરે, આપણું કામ આપણે કરવું. એક 100 ઘેટાનું ટોળું હતું. તે એક અંગ્રેજી પેલા ભરવાડને પૂછ્યું કે આમાંથી એક નીકળી જાય કેટલા રહે? પેલો કે એકેય ના રહે. સમજ પડે બાપુ? એટલે એક આમ જો એટલે બધા આમ નહીં જોવાનું, આપણે નહીં જોવાનું. અચ્છા, અને કોઈને પણ કંટાળો આવે તો જવાની છૂટ, કે તમે પૈસા નહીં આપ્યા, અને મને મજા નહીં આવે તો હું જતો રહીશ, મેં નહીં લીધા. મજા બધા. બ્રાહ્મણ એટલે બ્રહ્મનો ફેલાવો કરે. બ્રાહ્મણ ભીખ માગે, બ્રાહ્મણ નહીં. એટલે મારા બાપુજી કીધું હતું કે બ્રહ્મનો ફેલાવો કરજે, જ્ઞાનનો ફેલાવો કરજે, એન્ડ પ્રૂવ કે યુ આર એ બ્રાહ્મણ. હું નાત જાતમાં માનતો નથી. ન્યૂટનને બ્રાહ્મણ કહેવાય, આઇન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય. જે જ્ઞાનનો ફેલાવો કરે એ બ્રાહ્મણ. એક બહુ સરસ વાત તમને કરવા આવ્યો છું કે જિંદગી અદ્ભુત છે પણ આપણને ખોટું શીખવાડ્યું. કેવું ખોટું શીખવાડ્યું? કોઈ ચીજ, એક ચીજ આપણને સાચી શીખવાડ્યું તો એમ થાત કે હા મજા મજા. એક લોખંડનો ટુકડો હોય ને તો 10 રૂપિયા કિલોમાં વેચાય આવો, પણ એની જો એમાંથી છરીઓ બનાવે ને, નાઇફ, તો એના 1000 રૂપિયા પેદા થાય. એમાંથી જો ટાંકણીઓ બનાવો તો 10,000 પેદા થાય. અને કોઈ ઘડિયાળના કાંટા બનાવો તો 1,00,000 રૂપિયા પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની છે? સાલું આપણું થતું જ નથી. ઠૂઠા જેવા શું છે? સાલા એક લાફો મારીને બધા ચકેડા ફરી જશે. તો ખોટા ખોટા નશામાં જીવવાનું, કશું જ ખબર નથી. કેમ જન્મે એ ખબર નથી. તમને ખબર છે કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી, કોઈ 2 પાંદડા એક જેવા. આપણે તો વળી કે ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવું? તમારે ખાલી કહેવું છે કે ગાંધીજી જેવા થાવ, એના માટે મારે સાઉથ આફ્રિકા જવું પડે, ત્યાં પેલો ધોલિયો મને લાત મારવો જોઈએ, પછી મને કીક લાગે, પછી હું એને પકડું. હવે હાલ કેવી રીતે ભાવનગરમાં શું કરવું મને સમજાવો? પછી વળી કે ભગતસિંહ જેવા બનો, એટલે એના માટે બોમ્બ ફેંકવો પડે થયો. હાલ બધા આપણા વાળા ધોરિયા હોય તો ફેંકીએ બરાબર છે. નશામાં જ રાખે તમને, આમ કરો ને ઢેકણું, કઈ કામના નથી. અરે આમ તમને ખબર, તમે જુઓ, પપ્પા મમ્મી જોડે છોકરું મેળામાં જાય ને તો કે પપ્પા મારે ચકડોળમાં બેસવું છે. ના બેસાય, ચક્કર આવે, ચકડીમાં બેસ. સારું હેડો. આગળ જાય એટલે રમકડાની દુકાન, પપ્પા મારે બેટ લેવું. ના લેવાય, મારામારી થાય, દડો લઈ લે. સારું હેડો. કપડા લેવા જાય, પપ્પા મારે કાળો શર્ટ લેવો. કાળો ના લેવાય, ગુંડા પહેરે, ધોળો લે. સારું. પછી મા બાપ કે છોકરા કઈ કરતા નહીં, એટલે તમે કરવા ક્યાં દો છો? મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, મારું નામ શું પાડવું મારા હાથમાં નહીં, મારી અટક શું પાડવી મારા હાથમાં નહીં, કયા ભગવાનને પૂજવા મારા હાથમાં નહીં. મારા બાપા કે ખોડિયાર એટલે મારે હું
વાત જ નહીં બીજી. હા આવું કરાતું ભગવાન બદલાય. કઈ સ્કૂલમાં ભણવું હાથમાં નહીં, શું કરવું મારા હાથમાં નહીં, લગ્ન ક્યાં કરવા હાથમાં નહીં, મારું મંજીરા વગાડવાના. અને પછી કે કઈ કરતા નથી એટલે કરવા તો દો, તો કરવા દો અમને.